સુરતમાં અસામાજિક તત્વોની મિલકતો સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે। સુરત શહેર પોલીસ દ્વારા દાદાના બુલડોઝરને સાથે રાખી તવાઈ બોલાવી રહી છે। અસામાજિક તત્વોનું ગેરકાયદેસર મિલકત પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે। અઠવા પોલીસ દ્વારા સજ્જુ કોઠારીને ત્યાં ડિમોલિશન કર્યા બાદ આરિફ મિંડીને ત્યાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આરિફ મિંડી સામે ગુજસીટોક સહિતના ગુનાઓ નોંધાયેલા છે। સાથે જ આરિફનો દીકરો કેઝર મિંડી પણ જેલમાં બંધ છે। આરિફ મિંડીના દીકરાએ રસ્તા પર ગેરકાયદેસર રીતે ઓફિસ બનાવી હતી, તેનો પણ પોલીસ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતમાં અસામાજિક તત્વોની મિલકતો સામે પોલીસે લાલ આંખ કરી છે। સુરત શહેરમાં દાદા બની ભય ફેલાવનારા તત્વો સામે પોલીસ દ્વારા દાદાનો બુલડોઝર સાથે રાખીને તવાઈ બોલાવી રહી છે। અસામાજિક તત્વોનું ગેરકાયદેસર મિલકત પર પોલીસ દ્વારા ઝડપે સલાખ કામગીરી કરવામાં આવી રહી છે। અઠવા પોલીસ દ્વારા સજ્જુ કોઠારીને ત્યાં ડિમોલિશન કર્યા બાદ આરિફ મિંડીને ત્યાં ડિમોલિશન શરૂ કરાયું હતું। આરિફ મિંડી સામે ગુજસીટોક સહિતના ગુનાઓ નોંધાયેલા છે। સાથે આરિફનો દીકરો કેઝર મિંડી પણ જેલમાં બંધ છે। આરિફ મિંડીના દીકરાએ રસ્તા પર ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવી હોવાથી તેનો પણ ડિમોલિશન કરાયું હતું અને સુરત શહેર પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।